નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરત શહેરમાં બાંગ્લાદેશનો કરાયો વિરોધ। બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસના કોટા સાથે બાંગ્લાદેશ મુર્દાબાદના લખાણા લખાયા। સિવિલ 4 રસ્તા નજીક રોડની વચ્ચે બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાનનો ફોટો લગાવી કરાયો વિરોધ। બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુ સમુદાય પર અત્યાચારના વિરોધ। સુરતમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ। શ્રી રામ વિક્રમસિંહ ઘાટી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેર મહામંત્રી। આજે વરાછાના મિની બજારના માનગઢ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદના દેશભરમાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં ધરણા પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ છે, જેના ભાગરૂપે આજે વરાછાના મિની બજારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે। કેવલ આ દેશમાં જે પ્રમાણે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, થોડા દિવસ પહેલા આપણે જોયું દીપુચંદ્ર દાસ નામના વ્યક્તિને નિર્મમ હત્યા કરી અને ચોક પર લાવીને એને જિંદો સળગાવવામાં આવ્યો। આ હિન્દુઓ ઉપર એટલો અત્યાચાર જે થઈ રહ્યો છે એના હિન્દુઓના બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓના સમર્થનમાં એ હિન્દુઓની સાથે ભારતના હિન્દુઓ છે, તે માટે સંપૂર્ણ દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બાંગ્લાદેશી જિહાદીઓના પુતળા દહન અને એના વિરોધમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। મારું નામ ડોલરિયા હરેશ, વરાછા જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ। બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં પુતળા દહન અને ફાંસીની સજાનો એવો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। મિની બજાર માનગઢ ચોક। બસ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તે ન થવો જોઈએ, એના વિરુદ્ધમાં ભારત સરકાર કડક પગલાં લે। સુરતમાં ટોટલ 8 જગ્યાએ આ કાર્યક્રમ થઈ રહ્યો છે, જિલ્લા વાઇઝ થઈ રહ્યો છે।